પાટીદાર અનામત આંદોલનમાં રોજે રોજ નવા બળગા ફૂટી રહ્યા છે, ત્યારે રિવર્સ દાંડી યાત્રાએ તો જાણે રાજ્યના લોકો અને સરકારને હલાવી નાખી છે. પરંતુ ગત રોજ મુખ્યમંત્રી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોની મીટિંગ બાદ હાલ પૂરતી રિવર્સ દાંડી યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને તેની જગ્યાએ એકતા રેલી નીકળનાર છે. ત્યારે આ અનામતની આગમાં હવે રાજકીય પક્ષો દાઝી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર બહુમતીવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં ભાજપ કે કોંગ્રેસ સહિત કોઈ પણ પક્ષના કાર્યકર્તા કે નેતાઓ વોટની ભીખ માંગવા ન આવવું તેવા બેનરો લગાડી દેવાયા છે. જો કે આ બેનરથી કોંગ્રેસને તો કોઈ ખાસો ફરક ન પડે, પરંતુ ભાજપની રીઢનું હાડકું ભાંગી જાય તેવું લાગી રહ્યું છે. પાટીદાર સમાજમાં અનામત માંગ અને પોલીસ દમનને લઈ ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે અને તેથી જ અવારનવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેના સીધા પડઘા પડશે તેમ લાગી રહ્યું છે, કારણ કે પાટીદાર સમાજમાં પોલીસ દમનને લઈ ભારે વિરોધ છે. તો હવે આ વિરોધ રસ્તા પર પણ આવી રહ્યો છે અને હાલમાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા રિવર્સ દાંડી યાત્રા યોજાવાની હતી, પરંતુ પ્રથમ સરકાર દ્વારા પરવાનગી ન અપાયા બાદ બીજી વાર મુખ્યમંત્રી દ્વારા આમંત્રણ અપાતા હાલ પૂરતી પાટીદાર સમાજ દ્વારા રિવર્સ દાંડી યાત્રા મોકૂફ રખાઈ છે. અને ગત રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સહિત રાજ્યભરના 144 કન્વીનરો મુખ્યમંત્રીને મળવા તેના નિવાસ સ્થાને ગયા હતા. 24 કન્વીનરો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી અને હાલ પૂરતી રિવર્સ દાંડી યાત્રા મોકૂફ રહી છે. જોકે 19મી એકતા યાત્રા નીકળનાર હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસ દમન સમયે કોઈ પણ રાજકીય નેતા કે કાર્યકર્તા વચ્ચે આવ્યા ન હોય, જેથી પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તમામ પાટીદાર બહુમતીવાળી સોસાયટી અને વિસ્તારોમાં બેનરો લગાડ્યા છે, જેમાં લખાયું છે કે ભાજપ અથવા કોંગ્રેસ તથા અન્ય કોઈ પણ પક્ષના નેતા તથા કાર્યકર્તાઓ સોસાયટીમાં વોટની માંગણી કે અન્ય અપીલ માટે ન આવવા વિનંતી, કેમ કે તમે અમારા મુસીબતના સમયે અમારી સાથે હતા નહીં અને જો આવશું તો કોઈ પણ બનાવની જવાબદારી સોસાયટીની રહેશે નહીં, તેવા બેનરો લગાડાયા છે. ત્યારે પાટીદાર અનામતની આગમાં ભાજપ કોંગ્રેસ પૈકી કોંગ્રેસને કોઈ છાજો ફેર નહીં પડે, પરંતુ આ પાટીદાર બહુમતીવાળી સોસાયટીઓ ભાજપનું ગઢ ગણાતી હોય, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભારે સહન કરવાનું આવશે તેવું વિશ્લેષકો કહી રહ્યા છે. અમે જે બોર્ડ માર્યું છે તેનો વિરોધ કરે છે. વિરોધ શા માટે કરે છે? અમારે જ્યારે અમારા છોકરાઓને લઈ ગયા છે 10-10 યુવાનને, ત્યારે અમારે છૂટે એમ નથી. અમે મદદ માંગી સરકારની તો સરકાર ના પાડે છે અને અમારો 22 વર્ષનો ગુલાબનું ફૂલડું હાર્દિકભાઈ પટેલ લડે છે તો એને સામું કોઈ જોતા નથી. એ કેમ નથી? કાંઈ એનો અન્યાય છે? કાંઈ એનો કઈ વિરોધ છે? 90% રિઝલ્ટ રખડે છે અને 52% નોકરીઓ મળે છે. આ અન્યાય ન કહેતી શું કહેવાય? અમારે હાર્દિક સાથે અમે લડશું અને લડવાના છીએ. અત્યાર લગી અમે સુતા હતા, હવે અમે જાગી છીએ. હવે અમારું લોહી હાથ રહેતું નથી. ભલે અમારે 8-8 કલાક ઊંઘ કરતી, હવે અમે 2 કલાક ઊંઘ કરશું અને હાર્દિક પટેલને અમે સાથ સહકાર આપશું. આ બેનર લગાડીને તમે કોનો વિરોધ કરવા માંગો છો? રાજકારણ સામે વિરોધ કરવા માંગી છે. કેમ નથી તમે ભાળતા? અને પોલીસો અમારી બહેનોને દીકરીઓને મારીને કેવા શબ્દ બોલી ગયા છે. જેમ ફાવે એમ એને હું માં દીકરી નથી, એ હું વાંજ્યા છે પોલીસ બધાય. તે અમારી દીકરીઓને બહેનોને આમ કરે છે અને અમારા પાટીદારના છોકરાઓને પાણી નથી આપતા. પાણી કરતા અમારા છોકરા વ્યા જાય છે. તમે વિચાર તો કરો. પોલીસ વાંજ્યા લાગે છે. મને તો એવું લાગે પોલીસ વાંજો દેવાનો છે હાથ પેટી. આ જે બેનર મારવામાં આવ્યું છે મહાલક્ષ્મી સોસાયટીમાં, એનો એક સાફ ઉદ્દેશ્ય છે કે જ્યારે અમને તકલીફ પડે ત્યારે અમારા પ્રતિનિધિઓ કે વિરોધ પક્ષ કોઈ પણ ના આવતા હોય તો એ જે તે સમયે જ્યારે ટાઈમ આવે ત્યારે ભીખ માગવા આવતા હોય છે, ત્યારે એને આવવું નહીં. જે અમારા નથી અમે એના નથી. અને જો 25 તારીખના આંદોલન પછી જે હિંસાઓ ફેલાણી, એનાથી સરકાર પાટીદાર સમાજને બદનામ કરવા જઈ રહી છે કે ભાઈ પાટીદારો હિંસાના માર્ગે છે, તો એના માટે એ મેસેજ ખોટો પ્રસારિત કરતા હતા. એટલે અમે દાંડી યાત્રાની પરમિશન માંગી કે ગાંધીજીના અહિંસાના માર્ગ પર અમે ચાલવા માગીએ છીએ. તો જો સરકાર અહિંસાના માર્ગ પર ચાલવાથી પણ પરમિશન ન આપતી હોય તો તમે મને એ બતાવો, સરકાર બતાવે. પ્રેસ મીડિયાના માધ્યમ દ્વારા હું જાણવા માંગુ છું કે અમારે કયો રસ્તો લેવો. શું આઝાદ દેશની અંદર લોકશાહીના બંધારણ પ્રમાણે અમને અમારો હક માગવાનો અધિકાર નથી? એટલે કોઈ પણ સ્ટેન્ડ આપ્યા વગર, ક્લિયર કર્યા વગર જ્યારે સરકાર અમારા આંદોલનને ચારે બાજુથી તોડવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે લોકોની અંદર જાગૃતિ આવી છે. લોકો સ્વયંભૂ બહાર આવ્યા છે અને આવા બેનરો આગામી દિવસોમાં આજ રાત સુધીમાં પણ પૂણા ગામની અલગ સોસાયટીઓમાં તમને જોવા મળશે કે અહીંયા કોઈ પણ પાર્ટીના નેતાઓએ અંદર આવવું નહીં. જે વિરોધ પક્ષ છે એ એવું બીવે છે
કે અમને ઓબીસીનો મત મળવાનો નથી એટલે અમે નહીં કરીએ. અને જે શાસક પક્ષ છે એવું બીવે છે કે પાટીદારોને આપી દેશું તો બીજા બધા વિરોધમાં જઈશે. મતલબ કે વોટ બેંકની રાજનીતિ આ સરકાર અને તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે. પાટીદાર અનામતની આંદોલનની આગ હાલ રાજ્યભરમાં પસરી છે અને દેશમાં પણ તે પસરાય તેવી હાર્દિક પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. તે સમયે પાટીદાર વસ્તીવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં કોઈ પણ પક્ષના રાજકીય નેતાઓ કે રાજકીય કાર્યકર્તાઓએ વોટની ભીખ માંગવા નહીં આવવા તેવા બેનરો લગાડવામાં આવ્યા છે. તો ત્યારે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો કઈ રીતે આ પાટીદારોને પોતાની તરફ ખેંચે છે તે જોવું રહ્યું. કેમેરામેન રવિ વેંડે સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.